નમસ્કાર મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરીશું. જે યોજના નામ છે જનની સુરક્ષા યોજના, જેમાં લાભ કોને મળશે, લાભ ક્યાંથી મળશે ને લાભ મેળવવા માટેની પદ્ધતિ અને ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો. લાભ ક્યાંથી કોને મળે, તો આ યોજનાની ગરીબી રેખા હેઠળ, જેમાં બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતિ બહેનો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કુટુંબોને તમામ પ્રસૂતિ બહેનોને લાભ આપવામાં આવશે. જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેઓને વિસ્તારમાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. લાભ ક્યાંથી મળશે, સ્ત્રી આરોગ્ય કાર્યકર સંબંધિત વિસ્તાર દ્વારા આ લાભ આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવવા માટે પદ્ધતિમાં વાત કરીએ તો આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનું રહેશે. સાથે બીપીએલ કાર્ડ હોવાનો પુરાવો અને આવકનો પુરાવો જોડવાનો રહેશે. તેમાં મળવાપાત્ર લાભમાં વાત કરીએ તો આ યોજના હેઠળ લાભાર્થીને 700 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં 600 રૂપિયા અને શહેરી વિસ્તારમાં પોષણ, ખોરાક, પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈપણ ખર્ચને પહોંચી વળવા માટે સંગ્રહ અવસ્થામાં છેલ્લા 3 મહિનામાં સમયગાળામાં બેંક ખાતામાં ચૂકવવામાં આવી શકે છે. તો આ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.